રાજકોટ અગ્નિકાંડ બાદ પણ અમદાવાદ મહાનગરપાલિકા હજુ પણ ઘોર નિંદ્રામાં છે। નવરંગપુરા વિસ્તારમાં પ્રાઇમરી સ્કૂલમાં પણ પતરાના શેડ સાથે 6 જેટલી શાળાઓ ધમધમી રહી છે। બંગલામાં ચાલતી કિડ્સ પેરેડાઇઝ નામની પ્રી પ્રાઇમરી સ્કૂલમાં પતરાના શેડ જોવા મળી રહ્યા છે। ઉપર પતરાના શેડ અને કાચની કેબિન સાથે વર્ગખંડ છે। જો કે પ્રી સ્કૂલ સંચાલકો કેમેરા સમક્ષ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે। મૌખિક વાતચીતમાં ફાયર પરમિશન સાથે પતરા શેડની પરવાનગી આપી હોવાનો દાવો છે। અમદાવાદ શહેરમાં પણ રાજકોટ જેવી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। કેમ કે નાના ભૂલકાઓ કે જ્યાં 5 વર્ષથી નીચેના બાળકો અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓ માટે પણ શેડવાળા બાંધકામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે નવરંગપુરા વિસ્તાર છે અને નવરંગપુરા વિસ્તારમાં સોમલલિત સ્કૂલ તરફ જવાનો રસ્તો છે અને આપ જુઓ આ પ્રી પ્રાઇમરી સ્કૂલ આવેલી છે, એનું નામ લખવામાં આવ્યું છે કિડ્સ પેરેડાઇઝ। એક તરફ જ્યાં રાજકોટમાં દુર્ઘટના બની અને સ્મશાન ભૂમિ સર્જાઈ ગઈ અને અહીંયા પેરેડાઇઝની વાતો કરવામાં આવે છે કે જ્યાં આ પ્રકારે પતરાવાળું સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે, જે ગમે ત્યારે અહીં નાના બાળકો આવતા હોય અભ્યાસ માટે એમના માટે જોખમકારક સાબિત થઈ શકે છે। હું એની એક બીજી તરફનો હિસ્સો બતાવું તો આપ જોઈ રહ્યા છો કે ઉપર પતરું છે અને આજુબાજુ કાચ લગાવી અને આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે। એટલે આવી સ્થિતિમાં નાના બાળકો અભ્યાસ કરવાની ફરજ પડે છે અને અહીં એવી કેટલીય નાની અને મોટી પ્રી પ્રાઇમરી શાળાઓ આવેલી છે કે જ્યાં નાના ભૂલકાઓ સાથે એમના જીવના સાથે રમત રમવામાં આવતી હોય અને કોઈ જોખમ કે મોટી આફતને આમંત્રણ આપવામાં આવતું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે। જુઓ આ આખો પતરાનો શેડ છે, પતરાની શેડની નીચે એક કાચ અને ફાઇબરથી એક આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે કે જ્યાં નાના બાળકોને ભણાવવામાં આવે છે। એટલે કે કયા પ્રકારની પરવાનગી અને કોને પરવાનગી આપી આ પ્રકારના બાંધકામમાં, કેમ કે નાના બાળકો અહીંયા અભ્યાસ માટે આવતા હોય છે, એના પર પણ મોટો સવાલ ઊભો થઈ રહેલો હાલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન યુવરાજ ગઢવી સાથે હરપ્રીત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ।